ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મેક્રોની ઇન વ્હાઇટ સોસ. એના માટે મેં શું કર્યું છે, અહીંયા 6 ટેબલસ્પૂન બટર લીધો છે, એને મેં પીગાળવા રાખ્યો છે. 5 ટેબલસ્પૂન મેંદાનો લોટ. અગર તમે મેંદાનો લોટ 5 ટેબલસ્પૂન લ્યો તો બટર 6 ટેબલસ્પૂન લેજો, એટલે તમારે લમ્સ થાય જ નહીં. બીજું જોશે મરી, મીઠું સ્વાદ અનુસાર. અને અહીંયા મેં શું કર્યું છે, એક મોટો વાડકો મેક્રોની અને હાફ વાડકો અમેરિકન કોર્ન, એને મેં બાફી દીધા અને તેલ નાખી ઠંડા પાણીમાં નીચે મૂકીને તેલ ચોપડીને રહેવા દીધા, એટલે આપણા એકબીજાને ચોટે નહીં. હવે આપણે શું કરવાનું, બીજું મેં લીધું છે અહીંયા 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, ગાર્લિક પેસ્ટ. એ પહેલા આપણે ગાર્લિક પેસ્ટ આમાં નાખી દેવાની. ગાર્લિક પેસ્ટ નાખી હવે શું કરવાનું, સાથે આપણે મેંદો નાખવાનો, આમાં મેંદાનો લોટ 5 ટેબલસ્પૂન મેંદાનો લોટ. ઓકે, હવે આપણે એને બરાબર રીતે સ્ટર કરીએ. આમાં મેઇન વસ્તુ શું છે, ગાંઠા ન પડવા જોઈએ. લમ્સ ન પડવા જોઈએ, એટલે આપણું સરસ થઈ જાય. અને મેં શેકી કાઢ્યો મસ્ત રીતે બટરમાં. આ જો આવી રીતે આપણું પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે આમાં શું કરવાનું, મેં 5 ટેબલસ્પૂન બટર લીધો છે, તો 5 ટેબલસ્પૂન દૂધ, 5 વાડકા દૂધ, 5 ટેબલસ્પૂન નહીં, સોરી, આઈ એમ વેરી સોરી, 5 વાડકા દૂધ, 5 ટેબલસ્પૂન મેંદાનો લોટ, તો 5 વાડકા દૂધ, 5 કપ બી કહી શકો તમે. એને આમાં આપણે નાખી દઈએ. આમાં દૂધ નાખ્યું મેં. હવે આમાં આપણે નાખશું, આમાં છે ને આપણે ઘટ થઈ જાય ને એટલે ચીઝ સોસ એ નાખવાનો છે. આ ચીઝનો સોસ છે, એ બી આપણે નાખવાનું છે. એ સોલ્ટી હોય એટલે આપણે મીઠું એ પ્રમાણે નાખશું. મીઠું મેક્રોનીમાં મેં બિલકુલ મીઠું નથી નાખ્યું. અને મરી પાવડર, મરી પાવડર છે ને મેં 5 ટીસ્પૂન નાખ્યા, 5 ટીસ્પૂન મરી પાવડર નાખ્યા. હવે આને છે ને આપણે એક સરખી આને હલાવવું પડે, નહીં તો આમાં ગાંઠા પડે. તમારે હલાવ્યા કરવાનું. અને આને આપણે લાગશે થીક થતા 10 થી 15 મિનિટ. આ જો આપણે પૂરી 10 મિનિટ થઈ ગઈ અને આપણો સોસ આટલો થીક થઈ ગયો. કેટલો મસ્ત સોસ થઈ ગયો આપણો વ્હાઈટ સોસ. હવે આમાં શું કરવાનું, આપણે આમાં ચીઝ સોસ નાખવાનું, એટલે આપણો પાસ્તા ચીઝી થાય. 1 ટેબલસ્પૂન ભરીને ચીઝ સોસ છે. આ ચીઝ સોસ બધું આમાં નાખી દઉં છું. ઇટ્સ 1 ટેબલસ્પૂન. એકવાર મિક્સ કરી દઈએ. અને એમાં હવે આપણે આપણા પાસ્તા નાખી દઈએ વિથ અમેરિકન કોર્ન. પાસ્તા વિથ અમેરિકન કોર્ન. આ વેરાયટી બહુ જ સરસ લાગે. અહીંયા હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, જો આ છે આપણા પાસ્તા ઇન વ્હાઈટ સોસ. હવે આપણે પ્લેટિંગ કરી આની. આ છે ને પૈડું ઘટ થશે અને તમારે પછી મોડેથી ખાવ ને, તમે કરીને રહેવા દીધું સપોઝ, અને તમારે મોડેથી ખાવ હોય તો તમે એમાં થોડું પાણી નાખીને પાછું ગરમ કરી શકો છો. અને માઇક્રોવેવ હોય તો ઇટ ઇઝ લાઈક ધેટ ઓન્લી. તમે એને એમને ગરમ કરી શકો છો માઇક્રોવેવમાં, એમાં કાંઈ ઇશ્યુઝ નથી. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી મેક્રોની ઇન વ્હાઈટ સોસ.
અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.